ગોંડલના ગુંદાળા રોડ પર વિશ્વાસ ગોડાઉનમાં દરોડા. ગોડાઉનમાંથી નકલી તમાકુ સહિતનો સામાન ઝડપાયો છે. નકલી તમાકુ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. અશરફ મહંમદ સંજાત ઝડપાયો અને મનોજ નામનો એક વ્યક્તિ છે એ ફરાર છે. બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં આવેલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં એક વ્યક્તિ હાજર હોય, અશરફભાઈ મોહમ્મદભાઈ સજાદ જાતે મીર ઉવો 45 રે ગોંડલ વાળાઓને પૂછપરછ કરતા તેની અહીંયા વિશ્વાસ ગોડાઉનમાંથી બાગમન તમાકુના 29 બોક્સ કિંમત ₹94,250, સુરેશ તમાકુના બોક્સ 23,4140, સાંભળે બીડી એના બોક્સ 123 કિંમત ₹55,719, ચારભાઈ બીડીના બોક્સ 28 કિંમત ₹13,160 તથા આરએમડી પાન મસાલાના બોક્સ 34 કિંમત ₹20,400 એમ કુલ મુદ્દામાલ 1,87,669 મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં એક આરોપી અશરફને અટક કરવામાં આવેલા છે અને બીજો આરોપી મનોજભાઈ ગિરધરભાઈ રે ગોંડલવાળાઓને અટક કરવા ઉપર બાકી છે. જે અનુસંધાને ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ